રે
એ લાડેલો પ્રેમેલો ભગત કનૈયા તારો છે અને ભક્ત કોને કહેવાય કનૈયા? જે ભક્તિ જાણે ને એને ભગત કહેવાય. માટે મોટા ભાઈને સોંપી દે કનૈયા. અરે મોટા ભાઈ, એ જ ભગત જ્યારે આપણને મીઠુડા થાળ ધરાવે છે મોટા ભાઈ, ત્યારે આપણને કેવા મીઠા લાગે છે. અને એ જ ભગત જો મોટા ભાઈ ક્યારેક આપણને આવા ધારી કેરા માર મારી જાય ને મોટા ભાઈ, તો એ ધ્યાનમાં ના લેવાના હોય. માટે મારો ભગત આજે એ તમારો ભગત કહેવાય મોટા ભાઈ. માટે તમે પણ ભગત સ્વીકાર કરો. અરે કનૈયા, જો તું મારા ભક્તને નહીં સોંપને તો તારે મારો માર પણ સહન કરવો પડે છે કનૈયા. અરે મોટા ભાઈ, જ્યારે હોય ત્યારે તમારા ઘરનું અને હળનું પ્રદર્શન કરતા હોવ છો. આજે આ કાનૂનો પણ જોઈ લે કે તમારા હળની માલમાં કેટલું બળ છે. અને મારા ભગતને તો હું આજે પણ નહીં સોંપું અને કાલે પણ નહીં સોંપું. જોઈ લે કનૈયા, બળદેવના હાલમાં ઈ તાકાત છે. હા મોટા ભાઈ, તમારી જે દર્શાવો દર્શાવી શકો છો. એ બળદેવ બળ્યો કહેવાય, બળદેવ હળધારી કહેવાય. હરે ચડાવો મારા હાથ તીરે. વગાડો મારા મોહરલી રે. સોનાની દ્વારકા બોલાવવાનું કારણ શું છે કનૈયા? અરે હા મોટા ભાઈ, ભાઈ ભાઈ વચ્ચે હાર જીત કદાપી હોતી નથી મોટા ભાઈ. પણ આજ તમે મારાથી મોટા છો, આજે તમે જીત્યા અને આ કાનૂનો હાર્યો. અરે ના ના કનૈયા, મોટા ભાઈની આ થઈ છે. પણ અત્યારે હાલ આ સોનાની દ્વારકા બોલાવવાનું કારણ શું છે કનૈયા? અરે હા મોટા ભાઈ, આજે જો તમે મને જીત આપતા હો તો આજ મારી જીત ઉપર આજે તમારા જમણા હાથના વચનની જરૂર છે મોટા ભાઈ. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય કનૈયા, વચન કદાપી ના આપવાનો. અરે મોટા ભાઈ, ક્યારેક ક્યારેક વાત પણ આવે ને ક્યારેક ક્યારેક વચન પણ આવે. આજ આ કાનૂનને તમારા જમણા હાથના વચનની જરૂર છે મોટા ભાઈ. માટે વચન આપો. અરે કનૈયા, વચન તો તને આપો
આપું પણ વચનની અંદર તારે માંગવા જેવા જ વચન માંગ. અરે હા મોટા ભાઈ, એક ધર્મ અને એક અર્થના કાર્ય માટે આ કાનોડો વચન માંગે છે મોટા ભાઈ, માટે તમારા જમણા હાથના વચન આપો. લે આ મારા જમણા હાથના વચન છે તને. અરે હા મોટા ભાઈ, આજ વચન તો આપો છો પણ આજ વચન આપી ફરી તો નહીં જાવ ને. અરે નહીં કનૈયા, આ બલરામના વચન છે. રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ આ બલરામના વચન નીચે ના જાય કાના. અરે હા મોટા ભાઈ, જો તમે રઘુકુળની રીત દર્શાવતા હો તો આજ તમને વાત કરું કે આજ મારા ગોકર્ણ, આજ મારી દ્વારકા સુધી આજે ગોકર્ણ ગઢના રાજવી એવા અજમલ આવ્યા હતા અને એક સ્વાર્થ અને એક પરમાર્થના કાર્ય માટે, આજે એક સ્વાર્થ અને પરમાર્થના કાર્ય માટે આજ આ કનૈયો એમના વચને બંધાણો છે મોટા ભાઈ, માટે આપણે બંને ગોકર્ણ ગઢની માર્ગમાં અવતાર ધારણ કરવાનો છે. અરે નહીં કનૈયા, મેં તને પહેલા જ કીધું તું ને કે વચનની અંદર તારે માંગવા જેવા જ વચન માંગી. અરે મોટા ભાઈ, આજે એક ધર્મના કાર્ય માટે આ કાનૂનો વચને બંધાણો છે મોટા ભાઈ, અને આજ વચને તો તમે પણ બંધાણા છો મોટા ભાઈ. જે રઘુકુળ રીતે સદા ચલી આવી, રઘુકુળ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય તો આજ હળદાઈના વચન કેમ મિથ્યા જાય અરે મોટા ભાઈ? કનૈયા, આ બલરામના મેં મિથ્યા જાય ને કનૈયા. એ આજ કુવામાં એ ઉતારી વીરા મારા વરત એ વાઢ્યા. એ વચન એ માજા મોટા ભાઈ, આજ કુવામાં એ ઉતારી વીરા મારા વરત એ વાઢ્યા. હે જીયાદ માતા રે દેવગીરી વીરા માર છોડી રે દેવા. હે જાવું માતા પીડળ દેનો બાળ, જાવું માતા પીડળ દેનો બાળ રે, આજ માતા રે દેવગીરી વીરા માર છોડી રે દેવા. એ આજે સીતા રે એ વાસુદેવ કનૈયા છોડી રે એ દેજો. હે જીયાદ પિતા રે હે વાસુદેવ હવે માર છોડી રે દેવા. હે થાવું પિતાય જમલનો વાળ, થાવું પિતાય જમલનો વાળ રે, આજ પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા.
કનૈયા આજે તમે ગોકર્ણગઢની માલિકા જે અવતાર ધારણ કરો હા. હું પલવાળાની માલિકા એક ભગતને ફરમાન આપી તમારી સાથે સાથે મારાની માલિકા પહોંચી જાઉં છું હા.